કચ્છના સરહદીય લખપત તાલુકાના રોડાસર મેડી નજીકમાં આવેલા દરિયાઈ વિસ્તારમાં આવેલ સુગરબેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન માદક પદાર્થોના 7 જેટલા પેકેટો મળી આવ્યા હતા. તો બીજી તરફ બેટ પરથી બિનવારસી મળી આવેલા માદક પદાર્થને પગલે બીએસએફના જવાનો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જૂન-જુલાઈ માસ દરમિયાન અબડાસા અને લખપત તાલુકાના દરિયાઈ નિર્જન સ્થળેથી લહેરોમાં તણાઈ આવતા માદક પદાર્થના પેકેટ વિવિધ એજન્સી અને સલામતી દળોને મળતા રહે છે. આ જ પ્રકારે આજે વધુ એક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે, જેને પોલીસ મથકના હવાલે કરવામાં આવશે. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.